નમસ્કાર મિત્રો આ જે રોડ તમને જે દેખાય છે ને, આ કયો રોડ છે ખબર છે? આપણે સાણંદ જીઆઈડીસી માં આવવા માટે જે સાણંદ જે અમદાવાદ વિરમગામ હાઈવે વાળો જે રોડ છે ને, પેલો આપણે ટોલ ટેક્સ પેલા જે વડનગર થી જ અંદર ટર્ન મારી દઈએ, પછી અહીંયા વસોદરા છે, વડનગર, પછી વસોદરા, પછી રૂપાવટી, પછી મોતીપુરા, પછી સાણંદ જીઆઈડીસી ચાલુ થઈ જાય છે. આ રોડ ઉપર કમ્પલસરી તમને લોકોને નોલેજ હશે, જે લોકો સાણંદ જીઆઈડીસી માં જોબ કરે છે ને એ તમામ લોકોને ખબર હશે કે આ રોડ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ છે. ઠીક છે, અહીંયા હું તમને હમણાં બોર્ડનો પણ ફોટો જો મને મળી શકશે ને તો હું તમને શેર કરી દઈશ. એ બોર્ડ અહીંયા મારેલું છે. મિત્રો અહીંયાથી તમે નીકળો એટલે કોકોકોલા કંપની, જો જીઆઈડીસી માં તમે પહોંચો ને કોકોકોલા કંપની આવે, ઓકે, અને તમે એન્ટર થાવ ને એટલે વડનગર આવે. વડનગર પાસે એક પોલીસ વાળો બેસે છે, કોન્સ્ટેબલ નથી, પીએસઆઈ નથી, ડીએસપી નથી, એએસઆઈ નથી, કોઈ પણ નથી, ખાલી હોમગાર્ડ વાળો બેસે છે. ઠીક છે, હું તમને એ બી બતાવું છું વિડીયોમાં હમણાં આગળ, ઓકે. જોઈ લો ભારે વાહન. અને આગળ ટોલ ટેક્સ ભરવા માટે ના જવું પડે એટલે આને 100 રૂપિયા 50 રૂપિયાનો હપ્તો લઈને જોવાને એન્ટ્રી આપી દીધી છે. ઓકે, હજી તો પાછા તો ટ્રેલર આવતા હતા પણ હું વિડીયો બનાવવાનું ભૂલી ગયો છું. મેં વિડીયો પછી ચાલુ કર્યું. જો હજી એક આમ વાહન જાય છે ને, પોસિબલ હોય ને એની પાછળ રાખો ને, એને પોલીસ વાળો ઉભો રાખીને એની પાસેથી 50-100 રૂપિયા ચા પાણીના લેશે ને, એ હું તમને પોસિબલ હશે તો હું દેખાડીશ. ઓકે, લે છે એ ફાઇનલ છે. જે લોકો સાણંદ જીઆઈડીસી માં ડેલી અપડાઉન કરે છે ને, અમદાવાદ થી, સાણંદ થી, વિરમગામ થી, જે આ રોડ ઉપર જે આવે છે ને જે લોકો, એ લોકોને ખબર જ હશે કે અહીંયા ચાલુ છે. ઠીક છે, આ રોડની હાલત જો, આ રોડની જો, રોડની હાલત જો, ખાડા જો, આગળથી જો તમને દેખાડો ખાડા જો, કેટલી આ રોડની ખરાબ દિશા દઈ નાખી છે. આ ગામ વાળું તો કોઈ બોલતું તો છે જ નહીં, ખબર નહીં શું એમ. જોઈ લો, જોવો છો ને તમે, જો આગળ પણ એક ટ્રક જાય છે, જો હું તમને બતાવું, જો ઝૂમ કરીને બતાવું. જોયો? ઓકે, હવે આ ટ્રક ની પાછળ હું ચાલુ છું ને પોલીસ વાળા પાસે પહોંચાય એટલે એને ઉભો રખાવશે, એ પણ હું તમને વિડીયોમાં દેખાડું છું. ઠીક છે, જો મિત્રો આજે પાછળથી જે ગાડી આવી રહી છે ને, જો તમને મિરરમાં દેખાશે, જો આવી રહી છે આ ટ્રક છે ને, આ ટ્રક એને જો આગળથી હપ્તો લીધેલો હશે ને તો એને અહીંયાથી જવા દેશે, નકર પછી જો આ જે ટ્રક આવે છે ને એને સાઈડમાં ઉભો રખાવડાવશે, ક્યાં તો આનો રેગ્યુલર હપ્તા વાળો હશે આ. બરાબર, તમને હું દેખાડું છું, થોડી વાર ઉભા રહો. જોઈ લો, આ એક ભાઈ જો વર્દી પણ યુનિફોર્મમાં પણ નથી. જો આ ભાઈ જો આગળ બધી એની ક્રિયાક્રમ કરશે, ચેક કરો તમે વિડીયોમાં જ લાઈવ. ઠીક છે, જો જોઈ લો. ઓકે, જોયું? હવે આને જવા દેશે અંદર. ટોલ ટેક્સ ના ભરવો પડે એટલે અહીંયાથી જો પાછળ બીજું